સંબંધ છે ને એ પાણી પરના પરપોટા જેવો હોય છે. એને ખોબામાં ભરીને સાચવવું પડે છે. એને પકડવા મુઠ્ઠી બંધ કરીએ ને તો ફૂટી જાય છે, અને જ્યારે મુઠ્ઠી ખોલીએ તો વિનાશ સિવાય કશું જ નથી દેખાતું. ફરી જૂના દિવસોમાં જઈએ, ચલ પાછા વળીએ, ભૂસીને ફરી જીવન લખીએ, ફરી જીવી લઈએ. લગ્ન જીવનમાં પ્રોબ્લેમ ત્યારથી શરૂ થાય છે જ્યારથી બંને વચ્ચે ગેરસમજ પેદા થાય છે. ભૂલી ગયો કારણ કે તને અલગ થવું વધારે પસંદ છે, પણ મને સાથે રહેવું વધારે પસંદ છે. મારે છૂટાછેડા જોઈએ છે. મને નથી લાગતું કે હવે આપણે સાથે જીવી શકીએ. આપણે અલગ થઈ જવું જોઈએ. શું તારે અહીંયા મને પ્રેમ કરવો છે અને ત્યાં કાવ્યા સાથે મજા કરવી છે? અનન્યા!